વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આજે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી રાજ્ય વિચાર મંચ દ્વારા પસ્તીદાનથી વિદ્યાજ્ઞાનના મહાયજ્ઞ અંતર્ગત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં 500 ડઝન નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં લોકોએ આપેલ પસ્તી એકત્રિત કરવામાં આવી હતી। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી રાજ્ય વિચાર મંચના કાર્યકર્તાઓ દ્વારા પસ્તી ભેગી કરવામાં આવી હતી। પસ્તી ભેગી કરીને પસ્તીમાંથી આવેલ ફાળામાંથી આજે 500 ડઝન ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી રાજ્ય વિચાર મંચના કાર્યકર્તાઓ સાથે શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પવડેની ઉપસ્થિતિમાં ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા। શ્રી છત્રપતિ શિવાજી રાજ્ય વિચાર મંચ ને શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દર વર્ષે ગયા છેલ્લા 4-5 વર્ષથી પસ્તીદાનથી વિદ્યાદાન એટલે ઘરમાં પડેલી એ પસ્તી કે જે નોન ઉપયોગી હોય છે, લોકો એને ફેંકતા હોય છે કે એની નિષ્કાળજી હોય છે, પણ એનાથી કોઈ છોકરાનું ભવિષ્ય બનતું હોય છે, એ પસ્તી અમે ભેગી કરીએ છીએ ને એનો વેચીને જે રૂપિયા આવે છે એનામાં અમે છોકરાઓને અમે લોકો ચોપડાનું વિતરણ કરતા હોય છે। વિષય એક જ છે કે અમે કે જે વિદ્યાર્થીઓના પરિવારની આર્થિક પરિસ્થિતિ ઘણી ગંભીર હોય છે તેવા બાળકોને અમે લોકો આ ચોપડા આપતા હોઈએ છીએ અને છોકરાઓ આગળ ભણીને આપણા રાષ્ટ્રનું અને આપણા શહેરનું નામ ઉજ્જવળ કરે અને ભણીને એક સારો સંસ્કારી છોકરો અને એક આદર્શ બને અને એક આઇડલ બને એવી પ્રેરણાથી આ કામ અમે કરીએ છીએ। અને આ કામ કરવા માટે અમારા દરેક કાર્યકર્તાઓ ઘણી મહેનત કરતા હોય છે। ભર ઉનાળામાં કોઈનો કોલ આવે તો એમના ત્યાં જઈને ભર ઉનાળામાં જઈને પસ્તી લાવતા હોય છે। આટલી મહેનતનો યશ જો કોઈને જતો હોય તો જાગૃત નાગરિકો જેઓ આ પસ્તી આપતા હોય છે ને તેની જોડે અમારા કાર્યકર્તાઓ જેના સહયોગથી આ કાર્ય થાય છે। અને હું આપના શ્રોતાઓનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે પહેલા દિવસે પસ્તી ભેગી કરવા માટે અમે જે હાકલ કરેલ તો આપના શ્રોતાઓએ બી અમને આ કાર્ય માટે હાથો વધાવી લીધેલા છે, એટલે હું પુનઃ એકવાર આપના શ્રોતાઓનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। કેટલી પસ્તી ભેગી થઈ અને કેટલા ફૂલ સ્ટેપ આપી રહ્યા? આશરે અમે લોકો 500 ડઝન જેટલા ચોપડા વિતરણ કરવા જઈ રહ્યા છીએ।